સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં ફરિયાદીને ધમકીભર્યા મેસેજ કરી હેરાનગતિ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી. ફરિયાદીને વોટ્સઅપ ઉપર અજાણ્યા મોબાઈલ નંબરથી મેસેજ કરનાર ઈસમે ગંદી ગાળો આપતા તથા તેમની દીકરી વિશે ધમકીભર્યા મેસેજ કરીને હેરાનગતિ કરવામાં ગુનો આચરેલ હતો, જે બાબતે સાયબર ક્રાઇમ સેલમાં ગુનો દાખલ થતા સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ કામમાં સંડોવાયેલ આરોપીને પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરીને ઝડપી પાડ્યો, જેનું નામ છે મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈ, ઉંમર 37, ધંધો કન્સ્ટ્રક્શનનો, અભ્યાસ ધોરણ 12 અને રહેવાસી રિફાઈ બડી ગાડી, હોડી બંગલો, વરિયારી બજાર, સુરત શહેર. આરોપી ડમી મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તે નંબરનો વોટ્સઅપ ઉપરથી ફરિયાદીને ધમકીભર્યા મેસેજો કરીને હેરાનગતિ કરતો હતો. સાયબર ક્રાઇમ સેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે તમારું કે તમારા પરિવારનું કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ હોય જેને પ્રાઇવેટ રાખવું, તેમજ 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખવું. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને હંમેશા લોક રાખો. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ પણ અજાણ્યા માણસ સાથે પોતાની અંગત માહિતી શેર કરવી નહીં. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદુ ગાળી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું. અને એને ડિટેક્ટ કરતા અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી. અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો. એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે. અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી. અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો, મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર, અને એના માટે પછી દીકરીની પરત ગુજરાત બોલાવી લીધું છે. અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે, મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ, એ જોવા ઉપર ભાગી છે. कल एक साइबर क्राइम सेल में एक एफआईआर लॉन्च करने में आई है, जिसमें जो फरियादी है उनको एक अननोन नंबर से कुछ कुछ मैसेजेस आ रहे थे थोड़े थोड़े समय पर, जिसमें उनकी जो बेटी है उनको संभाल के रखो और उसके अगेंस्ट कुछ थ्रेटनिंग मैसेजेस जैसे उनको आ रहे थे. तो इस विषय में उन्होंने यहाँ पे एक फरियाद दी थी. उस फरियाद की जब हमने तपास की तो पता चला वो जो नंबर था वो डमी नंबर था. उसमें जो यूज़ करने वाला व्यक्ति था वो एक मजदूर वर्ग का आदमी है. और उससे जब पूछपरछ की, बाकी तो हमने टेक्निकल वर्कआउट भी किया और उससे पता चला है कि एक्चुअल जो आरोपी है वो एक बिल्डर है और उसका नाम है अशफाक. और जो फरियादी और ये जो बिल्डर है ये लोग पहले से एक दूसरे को जानते हैं. और हमें अभी तक इतना पुरावा मिला है कि ये जो बिल्डर है उसके थ्रू ही मैसेजेस गए हैं, मतलब उसी ने ये मैसेजेस करवाए हैं. बट कनाडा में जो हमला करने की बात फरियाद में है, तो उस दिशा में अभी तपास चालू है और देख रहे हैं हम कि इसमें कुछ कनेक्शन है या नहीं, मतलब बिल्डर का उससे कुछ कनेक्शन है या नहीं, इस दिशा में अभी तपास चालू है.